રાજકોટના ન્યારા ગામમાં માવઠાથી નુકસાન થયું છે। કમોસમી વરસાદથી ખેતી પાકને મોટું નુકસાન, જેમાં ખેતરમાં ઘઉં અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગઈકાલે ન્યારામાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેતરમાં જે ઘઉં વાવેલા છે, ધાણાની વાવણી કરવામાં આવી છે, તેને મોટા પાયે નુકસાન થયું છે। કમોસમી માવઠું ગુજરાત માટે ખેડૂતો માટે મુસીબત લઈને આવ્યું છે, કારણ કે હાલમાં જે પાકની વાવણી કરવામાં આવી છે તે કમોસમી વરસાદના કારણે નિષ્ફળ જાય તેવી પણ ભીતિ। 20 વીઘામાં શું નુકસાની આવી છે? સંપૂર્ણપણે પાક નિષ્ફળ જ છે। કાલે ક્યારે વરસાદ આવ્યો હતો? 5 વાગે સાહેબ, 5 વાગે કાલે વરસાદ આવ્યો હતો। સંપૂર્ણપણે પવનની લહેરો જાજી હતી, એના હિસાબે પાક બધું ઢળી પડ્યો। 20 વીઘામાં નુકસાની છે। 10 થી 15 હજારનો ખર્ચો થઈ ગયેલો છે આમાં, અને હવે રોટાવેટર જ આંકવાનું। ખેડૂતો માટે કેવી ચિંતા? બહુ જ શું સ્થિતિ સર્જાતી હોય છે? કાંઈ હવે સ્થિતિમાં કરવું શું આમાં?